હમણાં જ સીમાનો ફોન આવ્યો કે પાટલો લઈને બેકયાર્ડમાં આવો. સારું, હજી એમ થાય છે કે ભાઈ પાટલાનું બેકયાર્ડની અંદર શું કામ હશે. બેકયાર્ડ એટલે બેઝિકલી ઘરની પાછળ નાનકડો એવો બગીચો. આજે કેનેડાની અંદર બેકયાર્ડની અંદર થઈ રહ્યો છે મહા મહોત્સવ. તો લાસ્ટ યર અમે અહીંયા ઘણી બધી વસ્તુ વાવેલી હતી. કોબીજ છે, કોલીફ્લાવર છે, મરચા, ટમેટા, કોથમરી, મેથી. તેલની અંદર સીધા વરસાદના છાંટા પડતા હતા, એટલે મસ્ત મજાના, એટલે મસ્ત તો નહીં બટ એ સીધા શું કહેવાય, તેલ ઉડવા માંડ્યું હતું. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. તો આજે તો ઉઠતા વેત મને જોરદારની સરપ્રાઈઝ મળી છે. સીમાએ કંઈક પ્રિપેરેશન 5 વાગ્યાથી કરી દીધી છે, તો એ આજના વિડીયોની અંદર કવર થશે. અને વિડીયો છે એ જોરદાર થવાનો છે, તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ મોર્નિંગ. સવારના 9 વાગી ગયા છે અને બસ ઉઠીને નાહી ધોઈને પૂજા કરી લીધી છે. અત્યારે બાથરૂમમાં ઊભા વિડીયો ઉતારું છું. હા ભાઈ, અમારા બાથરૂમમાં ટીવી એ છે. હમણાં જ સીમાનો ફોન આવ્યો કે પાટલો લઈને બેકયાર્ડમાં આવો. પાટલો લઈને બેકયાર્ડમાં કંઈ સમજાનું નહીં. બેકયાર્ડમાં નાવાનો વિચાર છે કે શું? તો ચાલો આપણે નીચે જઈએ આપણા બેકયાર્ડની અંદર. અને અહીંયા બારે કેવું વેધર છે એ આપણને જલ્દી ખબર પડે નહીં. બે જ રીતે ખબર પડે. એક તો આપણે મોબાઈલમાં વેધર ચેક કરી તો, અને કાં પછી આ બારી ખોલી તો ખબર પડે. બાકી આ બારી છે એકદમ એરપ્રૂફ હોય, એટલે બહારનું વેધર, ઠંડી, ગરમી કાંઈ જ ખબર પડે નહીં. કેમ કે આખા ઘરની અંદર આપણે સેન્ટ્રલ એસી અને સેન્ટ્રલ હીટર હોય છે. સારું, હજી એમ થાય છે કે ભાઈ પાટલાનું બેકયાર્ડની અંદર શું કામ હશે. ये है हमारी ऑफिस, देखते हैं बाद में. તો અત્યારે હું ઘરના બેકયાર્ડની અંદર આવી ગયો છું. અને બેકયાર્ડ એટલે બેઝિકલી ઘરની પાછળ નાનકડો એવો બગીચો. અને વેધર બેઝિકલી ગરમીએ નહીં, ઠંડીએ નહીં, એવું સરસ મજાનું વેધર છે. કાંઈ જેકેટ પહેરવાની કે હુડી પહેરવાની કાંઈ જરૂર નથી. અને તમને ઓલો પાટલો દેખાય, એ મેં પાટલો મૂકી દીધો છે, સીમાએ કીધું એટલા માટે. પણ હવે મેઇન ક્વેશ્ચન એ છે કે બેકયાર્ડની અંદર પાટલાનું શું કામ છે. ચલો સીમા આવે ત્યાં સુધીમાં તમને થોડુંક અમથું ઘર બહારથી બતાવી દઉં. આ ઘરની પાછળનો ભાગ છે. ઓલી બાજુ એક ઝૂલો છે અને આ બાજુ એક સોફા કમ બેડ રાખેલું છે. અત્યારે ઢાંકીને રાખ્યું છે કેમ કે વરસાદની સિઝન, ગમે ત્યારે વરસાદ આવી શકે છે. બાકી જ્યારે વરસાદ ન હોય ત્યારે અમે કોકવાર અહીંયા બારે પણ સૂતા હોય છે, તારાને જોતા. અને એના સિવાય અહીંયા આપણે મકાઈ શેકવી હોય, બાર્બીક્યુ કરવું હોય તો એ કરી શકીએ છીએ. અને થોડાક ચૂલા પણ રાખ્યા છે, કોઈ વાર બારે કંઈક રસોઈ કરવી હોય તો એ છે. એના સિવાય આ છે ઘરની પાછળની, ઘરની સાઈડ વાળો એરિયા. હા, આપણે એસી માટેનું. હા, આપણી 3 ગાર્બેજ બિન્સ, રિસાયકલ, ઓર્ગેનિક, બ્લેક બિન્સ. બસ, તો આ આવી ગયો છે ઘરની આગળનો ભાગ. ચાલો તો હવે આપણે જઈએ ઘરની પાછળના ભાગમાં, એટલે કે બેકયાર્ડની અંદર ફરીથી, અને જોઈએ કે પાટલાનું શું કામ છે. આ અમે લાસ્ટ યર ચૂલો બનાવ્યો હતો પાછળ બગીચાની અંદર, અને એની અંદર પણ અમે રીંગણાનો ઓળો અને એવું બધું બનાવ્યું હતું. આ વખતે હજી બનાવ્યું નથી
કદાચ બનાવશું થોડાક દિવસોની અંદર. કંઈક વિધિ ચાલુ થઈ ગઈ છે. શું બનવાનું હશે? એનીવન કેન ગેસ. કાલની થોડી કમથી ચિંતા છે કે વરસાદ ન આ માંડે તો સારું. જોઈએ શું થાય છે. બહુ બાજુમાં તો એવું નથી. તો આજે કેનેડાની અંદર બેકયાર્ડની અંદર થઈ રહ્યો છે મહા મહોત્સવ. આહા, તો અમે થઈ ગયા છીએ બધા સેટઅપ સાથે રેડી અને થોડીક જ વારની અંદર સ્ટાર્ટ થશે આપણો મહા પ્રોગ્રામ. અનફોર્ચ્યુનેટલી થોડાક છાંટા પડવાના સ્ટાર્ટ થઈ ગયા હતા અને બધી વસ્તુ છે એ ફટાફટ અંદર લઈ ગયા છીએ અમે. તેલની અંદર સીધા વરસાદના છાંટા પડતા હતા એટલે મસ્ત મજાના, એટલે મસ્ત તો નહીં બટ એ સીધા શું કહેવાય તેલ ઉડવા માંડ્યું હતું. તો હવે આપણો પ્રોગ્રામ ચાલુ રહેશે બટ ઘરની અંદર. તો ચાલો હવે જઈએ ઘરની અંદર. આવો. $165 ગેસ બંધ અને અહીંયા મૂકી દે. નાખી દે વાંધો નહીં. હે મહારાજ, ગરમા ગરમ ફાફડા, જલેબી, સાંભારો, કઢી. આ શું છે ખબર નહીં. જમો પ્રભુ જમો. આ સરસ મજાના ફાફડા જલેબી ને બધું બની ગયું છે. તો તમે બધા સબસ્ક્રાઈબર મારો વિડીયો ક્યાંથી જોવો છો એ ખાસ કોમેન્ટ કરજો. તો મને ફાફડાનું બોક્સ તમારે ત્યાં પાર્સલ કરવાની ખબર પડે. પણ હા, તમારે પણ ખાસ કોમેન્ટમાં કહેવું પડશે કે તમારા ગામની અંદર કઈ વસ્તુ એકદમ ફેમસ છે અને તમારે ટોરન્ટો મોકલવી પડશે. અગ્રી? હવે વેધર એકદમ મસ્ત થઈ ગયું છે. ફાફડા જલેબી પણ બની ગયા છે અને અમે થઈ ગયા છીએ સેટ. આજે અમે ડીશની અંદર નથી જમવાના, આ રીતે છાપાના લીધા છે, એની અંદર અમે જમશું. શું કેવું લાગે છે? બતાવ્યું
તો આજના ફાફડા, જલેબી, સંભારો અને કઢી બધી વસ્તુ ઘરે બનાવવામાં આવી છે અને બધી વસ્તુનો ટેસ્ટ છે એકદમ ઓથેન્ટિક છે. તો લાસ્ટ યર અમે અહીંયા ઘણી બધી વસ્તુ વાવેલી હતી. હા, કોબીજ છે, કોલીફ્લાવર છે, મરચાં, ટમેટા, કોથમરી, મેથી એવી બધી વસ્તુ મેં વાવી હતી અને અમુક વસ્તુ વીગી હતી, અમુક નહોતી વીગી. આપણું જે આ બગીચો છે એના કરતાં જે બાજુના ઘરવાળાનો બગીચો છે એ ક્યાંય વધારે બેટર છે. એમને તો સારી એવી બધી વસ્તુ ઉગાડેલી છે, મતલબ ફૂલ ને એવું બધું. ખબર નહીં, કદાચ વેજીટેબલ્સ ને એવું પણ હશે. એની વેસ્ટ તમને ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કરી દો કે તમે આ વિડીયો જો ગમતો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણો એવો ટાર્ગેટ છે કે ફટાફટ ટાર્ગેટ નહીં બટ એવી ઈચ્છા છે કે ફટાફટ 10,000 સબસ્ક્રાઈબર પૂરા થાય. અને તો બધાએ તમે મારી વિશ અને ટાર્ગેટ પૂરો કરવામાં હેલ્પ કરજો. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અધરવાઇઝ પાપ લાગશે. પહેલા તમે લોકો જે ગયા નથી, શું બાકી છે? કોમેન્ટ કરવાની બાકી છે. ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. ક્યાંથી છો તમે લોકો, કયા ગામથી વિડીયો જોવો છો? ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બાય.